આજ રોજ સતી માતા યુવક મંડળ તરફથી શ્રીરામ કપ રમાડવામાં આવ્યો હતો, જેને SPL 1 તરીકે નામ આપવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટની શરૂઆતમાં રાષ્ટ્રગાન તથા પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો હતો તેમાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઢોલ નગારા માટે ઇકબાલ બેન્ડ પાર્ટીને બોલાવવામાં આવી હતી. સરસ મજાનો ઢોલ વગાડીને આખો માહોલ ખુશખુશાલ કરી દેવામાં આવ્યો હતો. ફાઇનલમાં મેચ નક્સ 11 અને રુદ્ર 11 વચ્ચે રમાડવામાં આવી હતી. જે શેરીમાં મેચ રમાડવામાં આવી હતી તે શેરીમાં લોકો મેચ જોવા ઉમટી પડ્યા હતા. નક્સ 11ના કેપ્ટન ફેનિલ છોવાળાએ છેલ્લે 6 મારીને પોતાની ટીમને જીત અપાવી હતી. દરેક ટુર્નામેન્ટમાં ફેનિલ છોવાળાઓનો મહત્વનો ભાગ હોય છે. ટુર્નામેન્ટમાં સપોર્ટિંગ તરીકે સ્વરા 11 તથા નક્સ 11નો મહત્વનો ભાગ હોય છે. મેચ દરમિયાન વિકેટ પડે યા 6 મારે લોકો નાચીને ઝૂમી ઉઠતા હતા. આ સુરતની શેરી ક્રિકેટમાં ફર્સ્ટ નંબરની એવી ટુર્નામેન્ટ હશે કે આખા સુરતમાં ફર્સ્ટ નંબર પર આવે આ ટુર્નામેન્ટ. એટલું મોટું આયોજન છે. આટલું મોટું આયોજન સુરત ખાતે શેરી ક્રિકેટમાં થતું નથી. ને આ ફાઇનલ મેચ જોવાની એટલું પબ્લિક આવ્યું છે કે જોવાથી ઉત્સાહ હોય તો બધાને પબ્લિકોને. એટલું પબ્લિક અહીંયા મારતું નથી, એટલું પબ્લિક અહીંયા આવ્યું છે ફાઇનલ જોવા માટે. અને ફાઇનલમાં આપણે રુદ્ર 11 અને નક્સ 11 ફાઇનલમાં આવી હતી. એમાં નક્સ 11 ફાઇનલ વિન થઈ અને ફેનિલભાઈ આપણે એમના કેપ્ટન છે, એમને સિક્સર મારીને મેચ જીતાવી છે. ખાસ કરીને આ ટુર્નામેન્ટ આ વર્ષે જે આપણે મૂક્યો છે તે પહેલગામમાં થયેલા હુમલાને જે હુમલો થયો છે તેના શ્રદ્ધાંજલિ આપવા માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે. આ ટુર્નામેન્ટમાં 32 ટીમ રમાડવામાં આવી હતી, જેમાં ફાઇનલમાં સ્વરા 11 અને જય માતાજી 11 ફાઇનલમાં આવેલી છે. આયોજન દર વખતે જે ફેનિલભાઈ છોવાળા જે આ મુખ્ય આયોજક છે ટુર્નામેન્ટનું, અને સપોર્ટિંગમાં સ્વરા 11 તેમજ સતી માતા શેરીના જે છોકરાઓ છે એમના દ્વારા ખાસ સપોર્ટ કરવામાં આવે છે. શેરી લોકોના ખેલાડીઓમાં તો ખાસ મોટો એવો ઉત્સાહ જોવા મળે છે. દર વર્ષે અહીંયા 10 થી 20 હજાર પબ્લિક જોવા મળે છે ટુર્નામેન્ટને જોવા માટે. શેરી ટુર્નામેન્ટમાં આટલું મોટું આયોજન એ સુરતની અંદર લગભગ આ એક જ થતું હશે જે જય શ્રીરામ કપ રમાડે છે ફેનિલભાઈ છોવાળા, જે સુરતમાં મોટી ટુર્નામેન્ટ ગણાય છે.